નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી। વાઘોડિયા આર કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં 2025-26ના નવા સત્રનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। અલગ અલગ રાજ્ય અને જિલ્લાના 30 જેટલા છાત્રોને પ્રવેશ સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ આપવામાં આવ્યો। હાલમાં લુપ્ત થઈ રહેલા સંસ્કૃત ભાષાના રક્ષણ માટે તેમજ સંસ્કૃતિ માટે સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી ઘણા બધા છાત્રાઓએ પ્રવેશ મેળવ્યો હતો। શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી સંસ્કૃત પાઠશાળાના આચાર્ય ડૉક્ટર બાલકૃષ્ણ દવે તેમજ જયપુર વેદ વિદ્યાલયના નિમેશજી પંડ્યા, સહેલી ફાઉન્ડેશનના અધ્યક્ષ ભગવતીબેન તેમજ સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા અતિથિઓની ઉપસ્થિતિમાં પ્રવેશ ઉત્સવ યોજાયો હતો। માર્ગદર્શિકા એવા નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાદાયજી કાર્યક્રમમાં પ્રત્યક્ષ હાજર ન રહ્યા પણ તેઓને પણ યાદ કર્યા હતા। આ પ્રસંગે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવા વર્ષમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને આચાર્ય ડૉક્ટર બાલકૃષ્ણ દવેએ શુભકામનાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ ઉમર મંસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા। જય શ્રી કૃષ્ણ। કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજે સત્ર 2025-2026માં નૂતન છાત્રોનો પ્રવેશ ઉત્સવ યોજાયો। તેમાં અનેક પ્રદેશ અને અનેક જિલ્લાઓમાંથી ઘણા બધા છોકરાઓએ, ઘણા બધા છાત્રોએ સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે આ પાઠશાલામાં પ્રવેશ લીધો। આ પ્રવેશ ઉત્સવમાં અતિથિ તરીકે જયપુર વેદ વિદ્યાલયના અમારા શ્રી નિમેશજી પંડ્યા, સહેલી ફાઉન્ડેશનના અધ્યક્ષા ભગવતીબેન અને સાથે સાથે ઘણા બધા અમારા એવા સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રથી જોડાયેલા અમારા મિત્રો જોડાયા। આ પાઠશાલાને જે પોતાનો સમય આપે છે, જે પોતાનું શૈક્ષણિક ક્ષેત્રની અંદર માર્ગદર્શન આપે છે એવા નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાયદાજી, જે સમય અને પરિસ્થિતિના અનુરૂપે અહીંયા ન આવી શક્યા, એમનો પણ આશીર્વાદ અને એમનું પણ માર્ગદર્શન અમારી જોડે છે। એવી જ રીતે આજે આ પ્રવેશોત્સવની અંદર 30થી વધારે વિદ્યાર્થીઓએ આજથી પોતાનું વેદાધ્યયન અને સંસ્કૃતનો જે અભ્યાસક્રમ છે તે પ્રારંભ કરવા માટે એ માર્ગ પર આજે પ્રથમ કદમ જે છે મૂક્યો છે। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હું પાયલ જોશી। અહીં હમણાં સ્વામી ગોવિંદદેવ ગુરુજીની પાઠશાળા છે, એની અંદર મારા દીકરાને હું અહીંયા આગળ દાખલ કર્યું છે। એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વેદ પાઠશાળાની અંદર મારો દીકરો અહીંયાથી વેદાધ્યયન ખૂબ સરસ કરીને એક સારી પદવી ઉપર પહોંચશે। જય શ્રી કૃષ્ણ।